નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 24મા શ્લોકમાં જોયું કે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની વિનંતીનો સ્વીકાર કરીને તે ભવ્ય રથને બંને સેનાઓની બરાબર વચ્ચે ઊભો રાખ્યો। અર્જુન હવે નિરીક્ષણ માટે તૈયાર હતો। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 25, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને શત્રુ પક્ષના યોદ્ધાઓ તરફ જોવાનો ઇશારો કરે છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહિક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યૈતાન સંવેતાન કુરુનિતિ। 25 2 સરળ ગુજરાતી અર્થ। ભીષ્મ પિતામહ આચાર્ય દ્રોણ અને વિશ્વના તમામ રાજાઓની સામે રથ ઊભો રાખીને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હે પાર્થ, અર્જુન, અહીં એકઠા થયેલા આ કૌરવોને તું બરાબર જોઈ લે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 ભગવાન શ્રીકૃષ્ણે રથને કોની સામે ઊભો રાખ્યો? જવાબ: ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને અન્ય રાજાઓની બરાબર સામે। 2 શ્રીકૃષ્ણ અર્જુનને કયા નામે સંબોધે છે? જવાબ: પાર્થ, પૃથા એટલે કે કુંતીનો પુત્ર હોવાથી। 3 ભગવાને અર્જુનને શું જોવા કહ્યું? જવાબ: યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને। 4 મહિક્ષિતામ શબ્દનો અર્થ શું થાય? જવાબ: પૃથ્વીના શાસકો અથવા રાજાઓ। 5 શ્રીકૃષ્ણે ખાસ કરીને કોના નામ લીધા? જવાબ: ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યના। 6 આ શ્લોકમાં કયો ભાવ છુપાયેલો છે? જવાબ: અહીં ભગવાન અર્જુનની પરીક્ષા લેવા માંગે છે કે તે પોતાના સ્વજનોને જોઈને કેવો પ્રતિસાદ આપે છે। 7 સંવેતાન એટલે શું? જવાબ: એકત્ર થયેલા અથવા ભેગા થયેલા। 8 અર્જુન માટે પાર્થ શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો? જવાબ: તેને તેની માતા કુંતી અને તેના ક્ષત્રિય ધર્મની યાદ અપાવવા માટે। 9 ભગવાનનો ઇશારો શું હતો? જવાબ: કે હવે યુદ્ધ નિશ્ચિત છે, માટે તારા હરીફોને ઓળખી લે। 10 આ શ્લોક કોણ બોલે છે? જવાબ: સંજય ધૃતરાષ્ટ્રને આ દ્રશ્યનું વર્ણન કરી રહ્યો છે। 5 જીવનનો ઉદ્દેશ, વાસ્તવિકતાનો સામનો અને ભાવનાત્મક સંતુલન। આ શ્લોક આપણને જીવનના કઠિન નિર્ણયો લેતી વખતે રાખવી પડતી મક્કમતા વિશે વિસ્તૃત બોધ આપે છે। સત્યનો સામનો કરવાની હિંમત। ભગવાન શ્રીકૃષ્ણે રથને ભીષ્મ અને દ્રોણની સામે જ ઊભો રાખ્યો। આ મહાન યોદ્ધાઓ અર્જુનના સૌથી પ્રિય અને આદરણીય હતા। જીવનમાં ઘણીવાર આપણી સામે એવા પડકારો આવે છે જે આપણા પોતાના લોકો સાથે જોડાયેલા હોય છે। આ શ્લોક શીખવે છે કે વાસ્તવિકતાથી ભાગવાને બદલે તેની સામે આંખમાં આંખ મિલાવીને જોવું જોઈએ। મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી કે નિકટની હોય, તેને જોયા વગર તેનો ઉકેલ લાવી શકાતો નથી। ભાવનાઓનું પરીક્ષણ। ભગવાને અર્જુનને પશ્ય એટલે કે જો એમ કહ્યું। આ માત્ર આંખોથી જોવાની વાત નથી, પણ મનથી પરિસ્થિતિને સમજવાની વાત છે। આપણે જ્યારે પણ કોઈ મોટું કાર્ય કરીએ છીએ ત્યારે આપણી ભાવનાઓ આપણને રોકવાનો પ્રયત્ન કરે છે। અર્જુન પણ અહીં ભાવનાઓમાં વહેવાનો હતો। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી ફરજ, ડ્યુટી અને લાગણીઓ, ઇમોશન્સ વચ્ચે સંતુલન જાળવતા શીખીએ। ગુરુ અને વડીલો પ્રત્યેનો આદર અને ધર્મ। અર્જુન માટે ભીષ્મ અને દ્રોણ સામે શસ્ત્ર ઉપાડવા એ સૌથી અઘરું કામ હતું, પરંતુ જ્યારે વાત ધર્મ અને સત્યની સ્થાપનાની હોય ત્યારે વ્યક્તિગત સંબંધો ગૌણ બની જાય છે। આ શ્લોક દ્વારા આપણને શીખવા મળે છે કે જીવનમાં ક્યારેક ન ગમતા નિર્ણયો પણ લેવા પડે છે, જો તે ન્યાય અને સત્યના પક્ષે હોય। નિષ્કર્ષ: તમારા જીવનના રણ મેદાનમાં તમારા પડકારો ભલે ગમે તેટલા આદરણીય કે મોટા હોય, તેનો હિંમતપૂર્વક સામનો કરો। અસત્ય સામે લડતી વખતે મોહનો ત્યાગ કરવો એ જ સાચી આધ્યાત્મિક જાગૃતિ છે। મિત્રો, આજના 25મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેના સ્વજનો અને ગુરુઓની સામે ઊભો રાખીને તેને સત્યનો સામનો કરવા કહે છે। આ દ્રશ્ય અર્જુન માટે માનસિક દ્વંદ્વની શરૂઆત છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન આ લોકોને જોઈને કેવો અનુભવ કરે છે અને તેની શું હાલત થાય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।